પછી મને જે ફૂલ હતું ને બહુ જ ગમતું હતું. પછી હું આવી ગઈ હતી નીચે ને હવે મારે જવાનું હતું હોસ્પિટલ, એટલે થઈ ગઈ હતી રેડી, કેમ કે તબિયત સારી નથી એટલે તો હું ઘરે આવીશું. તો ફટાફટ રેડી થઈ ગયા હતા અને મમ્મીને ઓલાને જો મોબાઈલ જોવા સિવાય કંઈ ધંધો નહોતો અને વાગી ગયા હતા 10 ને 10 થવા આવી હતી અને મારે જવાનું હતું હોસ્પિટલ. તો ફટાફટ રેડી થઈ ગયા હતા અને મમ્મીને પૂછતી હતી કે તું શું કરે છે, એમ થોડોક ચા બનાવી દે એમ કહેતી હતી હું એને. મમ્મી બધું થઈ ગયું હતું રેડી અને ફાઇનલી રેડી થઈ ગયા હતા અને મમ્મી થઈ ગઈ હતી રેડી ને મારા વાળ બાંધવાના હતા એ કરી લીધું, પણ પછી ઓલા એ થોડી ધીંગા મસ્તી થઈ ગઈ હતી. પછી એને એટલામાં આવી ગયા હતા પપ્પા. મેં પપ્પાને શિકાયત કરતો તો કોલી આમ કરે તેમ કરે એમ કરીને. પપ્પા કે સ્ટાર્ટિંગ કોને કર્યું. પછી પપ્પાને તૈયાર થઈ ગયા નીકળી ગયા હતા અમે દવા લેવા જવા માટે હોસ્પિટલ. ત્યાંથી આવીને તો બહુ જ થાકી ગયા હતા. પપ્પા કે બહુ થાકી ગયા. અને પછી મમ્મીએ આવીને એનું મિશન સંભાળી લીધું હતું. રસોઈ બનાવવાની હતી ને તો, અને ઓલાને જો મોબાઈલ સિવાય કાંઈ જ ધંધો નથી, કાંઈ એટલે કાંઈ ધંધો નથી. પછી મમ્મીને કીધું કે તું શું કરે છે એમ. પછી મમ્મીને કીધું અને આજે તો માય મોસ્ટ ફેવરિટ અમે લાવ્યા હતા કેરી ને ટેટી ને એવું બધું. હિંડોરે બેસી ગયા હતા હું ને પપ્પા. પછી મેં કીધું મમ્મી કેરી તો બતાવી. પછી જોઈ બધું ત્યાં કાઢવા બેસી ગઈ હતી નીચે અને એને પછી મને બતાવી દીધી કેરીને. તો પહેલાં તો બતાવી એને કેરી છે અમારા કાઠિયાવાડની શાન, અને પછી લાવ્યા હતા ટેટી અને લાસ્ટમાં હતી દ્રાક્ષ. છે ને તો હું ફ્રીઝરમાં ઠંડી કરીને જ ખાઉં, એમ જ મજા આવે. એમ તો એના જ મજા. પછી ત્રણેય ફ્રૂટ્સને મમ્મીએ બતાવી દીધા હતા અને પછી હું કહેતી હતી કે મમ્મી તું શાકમાં શું બનાવવાની છે આજે, એમ કે કેરી લાવ્યા હતા એટલે કેરીને રોટલી જ ખાવાની હતી એવું વિચારતા હતા બધાય. પણ મેં કીધું તું શાકમાં, તો શાકે ઘણું બધું લાવ્યા હતા. તો હું એને પૂછતી હતી કે શેનું શાક બનાવે. પછી હું ગઈ રસોડામાં કે તું શું બનાવે છે એમ. તો કે હું તો બનાવું જ છું કટલેસ જેવું જ. મેં કે એ પછી જોતી હતી એને પૂછતી હતી કે આમાં શું શું તે નાખ્યું છે. પછી પપ્પાને કહેવા એવી કે પપ્પા અહીંયા બેઠા હતા ને તો પછી મેં બાસને થુવા સિવાય કાંઈ જ ધંધો નથી. પછી અહીંયા પપ્પાને ગોતતા પપ્પાએ કેરી કાઢી લીધી હતી ફ્રીજમાંથી અને એને કટ કરતા હતા. એને જે કટ કરીને પછી અને આપણે ફ્રીથી કુલ્ફી મમ્મી જમાવી હતી અને કેરી પડી હતી ને દ્રાક્ષને મેં ઠંડી કરવા મૂકી દીધી હતી ફ્રીજમાં. તો અને પપ્પા અહીંયા બેસી ગયા હતા કેરીનું કટિંગ કરવા. મને તો એટલી ઈચ્છા થઈ જતી હતી ને કે હજી પણ કેરી ઠંડી નથી થઈ ને એટલે એટલું બધું. મમ્મી આવી ગઈ હતી. પછી પપ્પા કેરી કટિંગ કરતા હતા અને મમ્મી આવી ગઈ હતી ત્યાં તેલ કાઢવું. મમ્મીને તેલ લેવાનું હતું ને તો એ ત્યાંથી તેલ કાઢવા આવી ગઈ હતી. અને પપ્પાએ બધી કેરી કટ કરી નાખી હતી સરસ મજાની એવી. અને હું પછી વિચારતી હતી કે આજે હવે ભૂખ લાગીને ક્યારે તમે એ લોકો ખાવાનું બનાવશો એમ. એટલામાં જ તો મમ્મી કહે કે હાલ બની જ ગયું છે. તો પછી હું મમ્મી પાછળ ગઈ રસોડા તરફ એટલે પપ્પાની કેરી કટિંગ કરી નાખી હતી. તો એને મેં સરસ મજાની, જોવો તમે કેવી કેરી કટિંગ કરી છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની કેરી કટ કરી દીધી છે પપ્પાએ. મને તો બહુ જ એમ ઝૂમ ના કરે કોકને પાણી આવી જાય. ભાવે છે કમેન્ટ કરજો. અને સિઝનની પહેલી કેરી તમે લોકો ખાધી કે નહીં એ કમેન્ટ કરી દેજો. જે એટલું સરસ મજાનું મેં ફ્રૂટ તોડ્યું હતું ને તો તમારા લોકોના મોઢામાં પાણી તો આવી જ ગયા છે. નીકળી ચૂકલી
સરસ મજાનું કટલેસને બની ગયું તો આ બધા બેસી ગયા હતા હવે જમવા અને હું કરતી હતી વિડીયો શૂટિંગ. પછી એ બધા કે હવે તું પણ જમી પણ વિડીયો શૂટ કરીને બેસી ગઈ હતી જમવા. તો કેરી ને કટલેસ ને કાચી કેરી છે સરસ મજાનું બધું બનાવીને પપ્પા કે એ જાય પપ્પાને પૂછ્યું કટલેસ કઈ છે પપ્પા કે મસ્ત મમ્મી કે તો પાછી બનાવી દઈશ તને કાંઈ ખાવી ફરી છે મળતો તો. નવા લોક સાથે મારા આવા નવા લોક જોવા માટે ચેનલ તો હવે મળશું ફરી નવા વ્લોગ સાથે આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય. હું પણ જમી લઉં તમારી ચેનલ આવી જજો. બાય બાય.